સૌપ્રથમ વાત કરીશું સુરતની। સુરત પ્રશાસનના પાપનો ભોગ બન્યું છે એક 2 વર્ષનું બાળક। વરિયાઓમાં ખુલ્લી ગટરમાં આ બાળક પડી ગયું હતું। તે ગટર ઉપર ઢાંકણું ન હતું। ગટરમાં બાળકને શોધવા ફાયર વિભાગની ભારે જહેમત। છેલ્લા 5 કલાકથી વધુનો સમય થઈ ગયો છે અને બાળકની શોધખોળ હજુ ચાલુ છે। કેમેરા સાથે ફાયરના જવાનને ગટરની અંદર ઉતારવામાં આવ્યા। ગટરની અંદર 800 મીટર સુધી તપાસ કરવામાં આવી। ઘટના સ્થળે પોલીસ 108ની ટીમ સ્ટેન્ડ બાય છે। ડેપ્યુટી કમિશનર આશિષ નાયક ઘટના સ્થળે દોડી આવ્યા છે। હજુ તો 2 દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। તો ઘટના સ્થળે પહોંચેલા કોર્પોરેટર સામે પણ લોકોએ રોષ ઠાલવ્યો। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ સામે સ્થાનિકોનો આક્રોશ। અહીં ગટરના ઢાંકણા ખુલ્લા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા તે સવાલ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે। આળસુ અધિકારીઓના પાપે ક્યાં સુધી જનતા ભોગવશે? કેમ આવા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરાતી? વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે। રાકેશ, આજે ઘટના ઘટી છે, માત્ર 2 વર્ષનું બાળક છે અને 5 કલાકથી વધુનો સમય થઈ ગયો છે। તે બાળક ગટરની અંદર ગરકાવ થયું છે। હવે સ્થાનિકો તેમજ તંત્ર છે તે દોડતું થયું છે, પરંતુ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાનો કોઈ મતલબ નથી। બિલકુલ, તંત્રના પાપે માસૂમ 2 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે। એસી ઓફિસમાં બેસી અને માત્ર કાગળ પર કામગીરી કરતા અધિકારીઓની લાપરવાહી કહો કે પછી બેદરકારીના કારણે માસૂમનો જીવ લેવાયો છે। સૌપ્રથમ તો એ તસવીરો બતાવવાનો પ્રયાસ કર્યો છે કે જ્યાં સુરતના વરિયાવ ખાતે જે માસૂમ 2 વર્ષનું બાળક જે ગટરની અંદર ગરકાવ થઈ ગયું છે અને હજી પણ બાળકની કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી। બાળક ગટરમાં ગરકાવ થઈ જવાના કારણે છે તે પરિવારજનો જ નહીં પરંતુ આસપાસના લોકોમાં પણ એક શોકની લાગણી છે તે હાલ જોવા મળી રહી છે। ઘટના બનતાની સાથે જ સુરત ફાયર વિભાગ સહિત પોલીસનો કાફલો પણ હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને જે રાહત કામગીરી છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે। અંદાજિત 5 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ હજી સુધી બાળકનો કોઈ પત્તો હજી મળ્યો નથી। ખાસ કરીને એ તસવીરો આસપાસની આપણે બતાવીશ કે અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે તંત્રની અહીં કેટલી લાપરવાહી છે, કારણ કે જે ગટરનું ઢાંકણું છે તે હાલ ખૂબ જ ભંગાર હાલતમાં એટલે કે તૂટી ગયેલી અવસ્થાની અંદર છે। એટલે એ પરથી સમજી શકાય છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આવી કામગીરી કરવામાં જાણે કોઈ જ રસ નથી। ભલે લોકોનો જીવ જાય પરંતુ અમને તો બેઠો પગાર ઓફિસમાં બેઠા બેઠા મળે છે, એટલે લોકોની ચિંતા શા માટે કરીએ? એટલે અધિકારીઓની આ માનસિકતા હવે સુધારવી પડશે। ખાસ કરીને જે પરિવાર પર આજે જે આગ વીતી રહી છે ત્યારે પરિવાર જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આવા માહોલની અંદર પરિવાર પર શું વીતી હોય તે સૌ કોઈ સમજી શકે છે। ત્યારે આપણે સીધી વાત કરીશું। આપણું નામ જણાવો। ભરતભાઈ વેગડ। ભરતભાઈ, જણાવજો કે સૌપ્રથમ કઈ રીતના ઘટના બની? આ ઘટના છોકરો અહીંયા રમતો હતો, આઈસ્ક્રીમ ખાતો હતો। આઈસ્ક્રીમ ખાઈને આમ દોડવા ગયો એટલે એના પગમાં ઠેસ વાઈ ગઈ, ડાયરેક્ટ અંડર ગટરનું ઢાંકણું ખુલ્લું હતું તેમાં ઘૂસી ગયો। પહેલી વાત તો એ છે કે આવડો મોટો રોડ છે તો અહીંયા ગટરનું ઢાંકણું ખુલ્લું કઈ રીતે રહી શકે? તંત્ર શું કરે છે આમાં? તો હવે દોડાધામ કરી રહ્યા છે તંત્ર, હવે દોડાધામ કરે પણ હવે શું કામનું છે બધું? એની પાછળ જવાબદારી કોની? હવે અત્યારે છોકરો અમારો છે, એ જગ્યાએ હમણાં કોઈ રાજકારણીનો છોકરો હોય તો શું કરવાના એ લોકો? સામાન્ય રીતે અધિકારીઓની તો જવાબદારી બનતી જ હોય છે, સ્થાનિક નગરસેવકની પણ જવાબદારી બનતી હોય છે કે આવી કંઈક અવ્યવસ્થા હોય કે સુવિધા તો તેના પર ધ્યાન આપવાનું હોય છે। શું કહેશો? તેમાં તંત્ર અહીંયા શું કરે છે? એસએમસી કે અહીંયા આટલું મોટું ગટરનું ઢાંકણું ખુલ્લું છે, અહીંયા બજાર ભરાય છે, બરોબર છે, અહીંયા આટલું પબ્લિકનું અવર જવર હોય છે, તો પણ આ ગટરનું ઢાંકણું અહીંયા ખુલ્લું હોય તો તંત્ર શું કરે છે? શું માંગણી છે? બાળક તો હાલ હજી મળ્યું નથી પણ શું આપની તંત્ર પાસે માંગ છે? અમારું બાળક અમને મળી જવું જોઈએ। બિલકુલ, પરિવારના ચહેરા પર એક લાગણી આપ જોઈ શકો છો કે તંત્ર પ્રત્યેની જે રોષની લાગણી ક્યાંક સૌ લોકો પર છે। અહીંના લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેઓનું શું કહેવું છે, કારણ કે અહીં તમામ લોકો અહીં ઉપસ્થિત છે। આપનું નામ જણાવજો। કલ્પેશ જાદવ। શું કહેશો, ખરેખર આમાં બેદરકારી તંત્રની જોવાય? બેદરકારી આજે આ ભાઈનો છોકરો છે, કાલે મારો છોકરો હોઈ શકે, બરાબર
ને અત્યારે વ્યવસ્થા એમ કહે છે કે હજુ બીજા બી ઢાંકણા ખુલ્લા છે, આવી વાત કરે છે. બરાબર, અમને આ લોકોનો સમર્થન કરવા નથી દેતા, અમને ભગાવે છે, એમ કહે છે કે હજુ બીજા બી ઢાંકણા ખુલ્લા છે. એટલે એ લોકોનો મિનિંગ શું છે, કહેવાનો મિનિંગ શું છે? અમને મારવા બેઠા છે એ લોકો? એટલે શું કહેવા માંગે છે એ લોકો? બરાબર, કાલે મારો છોકરો હશે અહીંયા, આ બધા ભેગા થયા છે, બધા પોતાના છોકરા માટે ભેગા થયા છે અહીંયા. બરાબર, અમને બધાને ભગાવે છે અહીંયાથી. આ બધા જેટલા ભેગા થયા છે બધા પોતાના છોકરા માટે ભેગા થયા છે, બધા અહીંયા રહેણાંક વાળા છે. બરાબર, આપનું નામ જણાવો. ઓરેન્જ એપાર્ટમેન્ટ છે ને એની પાછળ મેં 7-8 અરજી દીધી છે, પણ ના હજી કોઈ પેક નથી કરતું ઢાંકણા ને એવું. ઓરેન્જ એની પાછળ છે, એક ખૂણો પણ ગટરના ઢાંકણા ખુલ્લા છે. 3-4 વાર અરજી કરી હતી. હજી સુધી કોઈ કામગીરી? પાણી એમને જ જાય છે, ખુલ્લું પાણી. પેક કરે તો સારું, ના નાનો છોકરા બોકરા ફરીને વૈયા જાય તો કેવરાવે નીકળે. તો જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે હજી પણ અહીં અવ્યવસ્થાનો પૂરેપૂરો અભાવ છે, પરંતુ આપણે કહ્યું તેમ કે તંત્રને લોકોના જીવની કોઈ પણ પરવા નથી. માત્ર ઘટના બને ત્યારે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવાના જે સ્થિતિ જો અહીં જોવા મળી રહી છે તો એ સુરત મહાનગરપાલિકાની છે. હાલ આપને હવે અન્ય તસવીરો બતાવવાનો પ્રયત્ન એ કરીશ કે જ્યાં હાલ આ ઘટના બની છે તે ઘટનાથી અંદાજિત 1 કિલોમીટર વચ્ચેનો જે સર્વિસ રસ્તો છે તે પણ હાલ ખોદી નાખવામાં આવ્યો છે, કારણ કે હજી પણ સુરત ફાયર વિભાગની ટીમની કામગીરી છે તે ચાલી રહી છે. આપણે સ્થળ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં હજી પણ જે કામગીરી છે તે યથાવત રૂપે ચાલી રહી છે. સુરત ફાયર વિભાગના 3 મથકોની ગાડીઓ સહિતનો કાફલો છે તે હાલ પણ ઘટના સ્થળે મોજૂદ છે. જેસીબી મશીનની પણ હાલ જે મદદ લેવામાં આવી છે અને જે ફાયર વિભાગના સ્કૂબા જવાનોએ પણ જે ડ્રેનેજના અંદર ઉતરી અને બાળકની શોધખોળ કરી છે, પરંતુ 1 કિલોમીટર સુધી જે તપાસ કરવા છતાં પણ હજી બાળકની કોઈ ભાળ મળવા પામી નથી. એટલે સુરત ફાયર વિભાગના જવાનો સતત હાલ જે કામગીરીમાં જોડાયા છે, પરંતુ અહીં સવાલ એ ઊભા થાય છે કે શા માટે જ્યારે ઘટના બને ત્યારે જ તંત્ર છે તે કામે લાગતું હોય છે? શું પહેલાથી આ પ્રકારની જે વ્યવસ્થાઓ કરવામાં આવે તો આવી ઘટનાઓને ટાળી શકાય છે, પરંતુ ઘટના બન્યા બાદ જ જે તંત્રના અધિકારીઓ છે તે દોડતા થાય છે અને જે આ પ્રકારની કામગીરી કરતા હોય છે. ત્યારે હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો અહીં ઘટના સ્થળના કે પોલીસ પણ મોજૂદ છે, ફાયર વિભાગ ખડે પગે ફરજ બજાવી રહ્યું છે, તમામ અહીં જે સ્થાનિક નગરસેવકો હોય કે પછી અન્ય જે અધિકારીગણ પણ હાલ ઉપસ્થિત છે. અહીં જેસીબી મશીનથી આખો રોડ ખોદવામાં આવ્યો છે. જે ડ્રેનેજનો ભાગ હોય છે એ ડ્રેનેજના ભાગને શોધવા માટે અહીં આ રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે અને હજી પણ હાલ જે કામગીરી છે તે ચાલી રહી છે. કેટલા સમયમાં બાળકની ભાળ મળે તે કહેવું હાલ મુશ્કેલ છે, પરંતુ હજી સુધી જે બાળકનો પત્તો ન મળતા જે તંત્ર હાલ કામગીરીમાં જોડાયું છે. ત્યારે અહીં તમામ અધિકારીગણ પણ ઉપસ્થિત છે અને લોકો જોડે પણ હાલ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ ઘટના પાછળ જવાબદાર છે તો કોણ છે, કારણ કે જ્યારે ઘટના બને ત્યારે જે કામગીરી કરવાની હોય છે તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. પોલીસ કાફલો ઘટના સ્થળે મોજૂદ છે, તમામ અહીં ફાયર વિભાગના જવાનો પણ હાલ સતત કામગીરીમાં જોડાયા છે. ત્યારે અહીં પોલીસ અધિકારી સહિતના જે અને અધિકારીગણ પણ અહીં ઉપસ્થિત છે. ત્યારે અહીંના સ્થાનિક નગરસેવકો જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો અહીંના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ છે. નરેન્દ્રભાઈ, ઘટના બની કેટલા વાગે બની અને આપણા દ્વારા શું અહીં આવ્યા બાદ સુધી કામગીરી જોવા મળી? આજે લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મને 7 વાગ્યા પછી ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ 2 વર્ષનું બાળક વરિયામાં ડ્રેનેજ લાઇનમાં પડી ગયો છે. જેવી જાણ થઈ એટલો 10 મિનિટમાં પહોંચી ગયો હતો. ત્યાર પહેલાં મારા ફાયરના અધિકારીઓ 1 કલાક પહેલાં ચાલુ હતું. રજૂઆત એવી સાંભળતા એવું લાગે છે કે ડ્રેનેજ લાઇનનું ઢાંકણ ખુલ્લું હતું અને બાળક પડી ગયું છે એવું છે અને હાલની તકમાં કામ ચાલુ થઈ રહ્યું છે. આપની દ્રષ્ટિએ શું જોવા મળ્યું છે? કોની બેદરકારી અહીં સ્પષ્ટ જોવા મળી? બેદરકારી તો અધિકારીની જ હોય છે અને ભોગ પ્રજા બને છે. એ દુઃખદ ઘટનાની વાત છે. આજે જેનું કંઈ બાળક ગયું છે એ બાળકને ખબર છે મા બાપને શું આની પરિસ્થિતિ છે.
ને આજે અધિકારી જોઈ રહ્યા છો કે કામ કરી રહ્યા છે અત્યારે ને ખરેખર અહીંના લોકોનું કેવું છે આગળ પણ ગટરના ઢાંકણા ખુલ્લા છે પણ હજી સુધી ત્યાં કોઈ વ્યવસ્થા ઊભી નથી કરવામાં હવે એ તો આના સ્થાનિક કોર્પોરેટરને ભાઈ ખબર હશે શું છે, મને ખરી હકીકત ખબર નથી. આવી. અહીંના સ્થાનિક કોર્પોરેટર તો 3-4 છે, જીતુભાઈ છે, એમને બી અહીંયા હાજર જ છે, પણ મને પણ એટલે સ્થાનિક કોર્પોરેટરની જવાબદારી હોય એ કામ કરશે કે પછી આપ કોર્પોરેટર તરીકે છો તો આપની જવાબદારી પૂરી? ના, જવાબદાર લાઇટ એન્ડ ફાયર મારી બી આવે છે અને મારો વોર્ડ કતારગામ લાગે છે, બરાબર. છતાંય તમે જેમ રજૂઆત કરી કે નરેન્દ્રભાઈ ખુલ્લું છે ઢાંકણું, મને બતાવો, પણ મને કોઈ બતાવવા આવ્યા નથી અને કોઈ દેખાતું નથી મને. અહીંના લોકો કહી રહ્યા છે અમે નથી કહી રહ્યા. હા, પણ મને બતાવો તો હું અધિકારી. ઓરેન્જ એપાર્ટમેન્ટ છે, ઓરેન્જ એપાર્ટમેન્ટની પાછળ 6 થી 7 ઢાંકણા ખુલ્લા છે. હા, તો આપણે લો અધિકારી ઉપર પગલા લો. આજે કતારગામ વોર્ડ નંબર 7 નો કાઉન્સિલર હું છું, બરાબર. બધી બાબતોએ હંમેશા રજૂઆત કરતા હોય છે તો પછી આ બાબતે ના, મને અત્યારે બતાવો, અત્યારે હું અધિકારી પાસે લઉં ને અધિકારી પગલા બી લઉં. અહીંના સ્થાનિક લોકોને તમે મળો, તમે પ્રજાના પ્રતિનિધિ છો, તમે મળો. તો આને સ્થાનિક અહીં હદ નક્કી નથી થતી કે હું આ વોર્ડનો કોર્પોરેટર છું કે એ વોર્ડનો, પરંતુ જ્યારે લોકો અહીં કહી રહ્યા છે લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન આપે પણ કરવો જોઈએ. ના, આપની સાથે હું સહમત છું. જેવી મને ખબર પડી એટલે તરત પહોંચી ગયો છું અહીંયા. છતાં બી અહીંના જો કોર્પોરેટરને કોઈને જાણ કરી હોય તો ના કહો તો મને ખબર છે. હું તો કઈ ભગવાન તો નથી, પણ છતાં બી અત્યારે હું જાઉં છું. કોઈ બી એક વ્યક્તિ મારી સાથે મોકલો, અત્યારે અધિકારી ઉપર પગલા લઉં છું. જ્યાં ઘટના બની ત્યાં એના બાળકના પિતા પણ છે ને ત્યાંના લોકો પણ એ લોકો કહી રહ્યા છે એટલે ત્યાં જોઈને તમે એના પ્રશ્ન. ઓકે, ચાલો, આપણે મને રજૂઆત કરી, જાણ કરી છે એટલે હું જોઈ લઉં છું ને એની ઉપર તાત્કાલિક પગલા લેવડાવું છું. આ ઘટનાને લઈને શું? અને હું સ્થાનિક કોર્પોરેટરને સાથે લઈને જાઉં છું. સ્થાનિક કોર્પોરેટરે મને કીધું કે મને કે નરેન્દ્રભાઈ એવી કોઈ ફરિયાદ હોય તો મને બતાવો, પણ ફરિયાદ ભાઈ મને ખબર જ નથી, મારે કઈ રીતે બતાવી? હવે આપ એક જણા આવો તો હું સ્થાનિક કોર્પોરેટરને લઈ જાઉં. તો બિલકુલ હાલ જે પ્રશ્ન મળતાની સાથે તેઓ કહી રહ્યા છે કે આપણે લોકોના પ્રશ્ન જાણવાનો પણ પ્રયત્ન કરીશું, પરંતુ ઘટના બની છે, ઘટનાને લઈને ક્યાંક જે બેદરકારી તો અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કારણ કે જે ઘટના સ્થળ પરની જે તસવીરો આપણે બતાવી કે ઘટના પર જે ગટરનું ઢાંકણું છે તે પડી ભાંગ્યું હતું, જે બતાવે છે કે તંત્ર તરફથી કોઈ પણ આ ઢાંકણાને જો વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે ત્યાં પેક કરવામાં આવ્યું હોત તો આજે બાળકનો જીવ બચી ગયો હોત, પરંતુ તંત્રના પાપે માસૂમનો જીવ લેવાયો છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ ઘટનાની અંદર જવાબદારો સામે શું પગલાં ભરવામાં આવે છે કે માત્ર જ્યારે ઘટના બને ત્યારે જ દેખાવા પૂરતી જે કામગીરી કરવામાં આવે છે, પરંતુ જે નાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરી અને મોટા માથાઓને છોડી મૂકવામાં આવે છે. જી રાકેશ, અત્યારે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એક ભાઈ કહી રહ્યા છે કે હું કાઉન્સિલર નથી, બીજા કહે છે કે આ કાઉન્સિલર છે, તેમને કોઈ રજૂઆત કરવામાં નથી આવી, પરંતુ અંતે તો એક વ્યક્તિ છે, એક વાલી છે, તેઓએ પોતાનો વહાલ સોયો ગુમાવ્યો છે. તે એક સત્ય હકીકત છે. આભાર રાકેશ અમારા સાથે જોડાવા બદલ. તો અત્યારે આ જે ઘટના ઘટી છે સુરતમાં, ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના ઘટી છે. સાંજે 7 વાગે આસપાસ એક માત્ર 2 વર્ષનું બાળક છેલ્લા 5 કલાક ઉપરથી આ જે ગટરમાં છે તે પડી ગયું છે. તેને શોધવાની અત્યારે હાલમાં તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને અત્યારે હાલમાં તંત્ર છે તે દોડતું થયું છે. પરંતુ હવે શું? ત્યારે ઘોડા છૂટી ગયા ત્યારબાદ તબેલે તાળવા બાંધવાથી કંઈ મતલબ નથી. આગ લાગ્યા બાદ શા માટે દર વખતે તમે કૂવો ખોદવા બેસો છો? તો અત્યારે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યા છે. જે માસૂમ બાળક હતું 2 વર્ષનું, તેના 2 દિવસ પહેલા જ તેનો જન્મદિવસ છે તે પણ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ તેના માતા પિતાને કદાચ નહીં ખબર હોય કે 2 દિવસ પછી અમારો જે વહાલ સોયો છે, અમારું જે આ ફૂલ છે તે અમારી સાથે કદાચ નહીં હોય. કારણ કે 5 કલાક ઉપરનો સમય વીતી ગયો છે અને ગટરની અંદર આ બાળક ખાબક્યું છે. તો ચોક્કસથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તે બાળક સહી સલામત બહાર આવે, તે એક ચમત્કાર જ કંઈ થાય.